નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ થી લઈને આલ્ફાબેટ એસ સુધીના તમામ આલ્ફાબેટ્સના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિશે વિગતે માહિતી મેળવી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ ટી, તેના ઉચ્ચારો અને તેના લગતા નિયમો વિગતે સમજવાના છીએ। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। નિયમ નંબર 1, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ટી આવતો હોય તો સામાન્ય રીતે તેનો ઉચ્ચાર આપણે ટપાલીનો ટ એવો કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ટી આવતો હોય તો સામાન્ય સ્થિતિમાં તેનો ઉચ્ચાર આપણે ટપાલીનો ટ એવો કરીશું। જુઓ ઉદાહરણ: ટોપ, ટેબલ, ટ્રી અને 10। ટોપ, ટેબલ, ટ્રી અને 10। તો આ બધા જ સ્પેલિંગમાં આલ્ફાબેટ ટીનો ઉચ્ચાર આપણે ટ એવો કરે છે। તો આ હતો નિયમ નંબર 1। હવે વાત કરીશું નિયમ નંબર 2ની। તો આલ્ફાબેટ ટીનો એક ઉચ્ચાર ચકલીનો ચ પણ થતો હોય છે। ફરી એક વખત, ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગ છે કે જેમાં આલ્ફાબેટ ટીનો ઉચ્ચાર ચકલીનો ચ એવો થતો હોય છે। તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ટી પછી તરત જ યુ અથવા તો URE આવતું હોય તો આ ટીનો ઉચ્ચાર આપણે ચ કરીશું। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ટી પછી તરત જ યુ આવતો હોય અથવા URE આવતું હોય તો આપણે આ ટીનો ઉચ્ચાર ચ કરીશું। ટી સાથે આ જોડાય છે બીજા સ્વર કે કોન્સોનન્ટ, અને એ જોડાક્ષર જે બને છે તેનો ઉચ્ચાર આપણે ચ એવો કરીશું। જુઓ ઉદાહરણ, એટલે તમને સરળતાથી સમજાઈ શકે। નેચર, ફ્યુચર, પિક્ચર અને એક્ચ્યુઅલ। ફરી એક વખત, નેચર, ફ્યુચર, પિક્ચર અને એક્ચ્યુઅલ। તો આ 4 સ્પેલિંગમાં જે ટી છે એ પછી URE એ જોડાક્ષર આવે છે અને ટીનો ઉચ્ચાર ત્યારે આપણે ચ કર્યો છે। બીજો એક સ્પેલિંગ તમે નીચે જોઈ શકો છો, ક્વેશ્ચન, બરાબર। તો એની અંદર તમને ટી પછી ION જોડાક્ષર જોવા મળે છે, તો ત્યારે પણ આપણે આ ટીનો ઉચ્ચાર ચ કરીએ છીએ। ફરી એક વખત ઉદાહરણ જોઈ લો: નેચર, ફ્યુચર, પિક્ચર, એક્ચ્યુઅલ અને ક્વેશ્ચન। તો આ 5 સ્પેલિંગમાં આપણે જોયું કે ટીનો ઉચ્ચાર ચકલીનો ચ પણ થાય છે। તો આ હતો નિયમ નંબર 2। હવે વાત કરીશું આપણે નિયમ નંબર 3ની। તો આલ્ફાબેટ ટીનો એક ઉચ્ચાર શરણાઈનો શ એવો પણ થતો હોય છે। તો ક્યારે અને કેવી પરિસ્થિતિમાં ટીનો ઉચ્ચાર આપણે શ કરીએ છીએ સમજી લઈએ। તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ટી પછી તરત જ IE કે પછી IO જોડાક્ષર આવતો હોય। ફરી એક વખત, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં આલ્ફાબેટ ટી પછી તરત જ IE કે IO આવતો હોય તો તેવી પરિસ્થિતિમાં આપણે આ ટીનો ઉચ્ચાર શરણાઈનો શ એવો કરીએ છીએ। જો ઉદાહરણ, એટલે તમને સમજાઈ જાય: ઇનિશિયલ, પાર્શિયલ, પેશન્ટ, એક્શન અને નેશન। ફરી એક વખત, ઇનિશિયલ, પાર્શિયલ, પેશન્ટ, એક્શન અને નેશન। તો ઇનિશિયલમાં ટી પછી IA છે, પાર્શિયલમાં પણ ટી પછી IA છે, પેશન્ટ જે સ્પેલિંગ છે તેની અંદર ટી પછી IE છે, અને એક્શન અને નેશનમાં ટી પછી IO જોડાક્ષર આવે છે। તો જ્યારે પણ આલ્ફાબેટ ટી પછી તરત જ IE કે IO જોડાક્ષર આવતો હોય તો આપણે આ ટીનો ઉચ્ચાર શરણાઈનો શ એવો કરીશું। તો આ થયો નિયમ નંબર 3। હવે વાત કરીશું નિયમ નંબર 4ની। તો ટીની સાથે આલ્ફાબેટ ટીની સાથે જ્યારે આલ્ફાબેટ H જોડાય, એટલે કે ટી અને H એક સાથે આવતા હોય તો અંગ્રેજી સ્પેલિંગોની અંદર આ THનો ઉચ્ચાર થ અથવા તો ધ એવો થતો હોય છે। ફરી એક વખત, ઘણા એવા અંગ્રેજી સ્પેલિંગ છે જેની અંદર આલ્ફાબેટ
ટીની સાથે આલ્ફાબેટ એચ જોડાય છે અને TH જોડાક્ષર બનાવે છે. તો આ THનો ઉચ્ચાર અંગ્રેજીમાં થ અથવા તો ધ એવો થતો હોય છે. જુઓ ઉદાહરણ એટલે તમને સમજાઈ જાય. પહેલા 3 શબ્દો છે થિંક, થ્રી અને થેન્ક. ફરી એક વખત થિંક, થ્રી અને થેન્ક. તો આ જે TH છે તે અનવોઇસ્ડ છે એટલે કે અઘોષ છે. તેમાં આપણે જે થ જે છે એને ટૂંકો આપણે ઉચ્ચાર કરીએ છીએ. પછીના 3 સ્પેલિંગ તમે જુઓ તો ધીસ, ધેટ અને દે. તો ઉપરના 3 જે છે એમાં આપણે THનો ઉચ્ચાર થ લીધો છે, જ્યારે અહીં ધીસ, ધેટ અને ધેમાં આપણે THનો ઉચ્ચાર ધ એવો લીધો છે. તો નિયમ નંબર 4, જ્યારે પણ અંગ્રેજીમાં આલ્ફાબેટ T આવતો હોય તેની સાથે H આવતો હોય એટલે કે THનો જોડાક્ષર હોય તો તેનો ઉચ્ચાર આપણે થ અથવા તો ધ એવો કરીએ છીએ. ઉદાહરણ તમારી સામે છે. તો આ થયો નિયમ નંબર 4. હવે વાત કરીશું આપણે નિયમ નંબર 5ની, કે આપણો આલ્ફાબેટ T કેવી પરિસ્થિતિમાં સાયલેન્ટ રહે છે અથવા તો ક્યારે આલ્ફાબેટ Tનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. તો કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગ હોય જેની અંદર આલ્ફાબેટ T આવી પરિસ્થિતિઓમાં હોય. કેવી રીતે? તો જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં STLE અથવા STEN એવું જોડાક્ષર બનતો હોય. ફરીથી, જ્યારે પણ કોઈ પણ અંગ્રેજી સ્પેલિંગમાં STLE અથવા તો STEN આવું જોડાક્ષર બનતું હોય તો તેવા સંજોગોમાં આલ્ફાબેટ T એ સાયલેન્ટ રહે છે એટલે કે તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. ઉદાહરણ જોશો એટલે તમને સમજાઈ જશે. લિસન, કેસલ, ઓફન અને વિસલ. ફરી એક વખત લિસન, કેસલ, ઓફન અને વિસલ. યાદ રાખજો મિત્રો, ઓફનને ઓપ્ટન એ રીતે પણ વાંચવામાં આવે છે પણ તે ખૂબ જ ઓછું પ્રચલિત છે એટલે મોટાભાગે તેને ઓફન જ વાંચવામાં આવે છે. તો અહીં તમે જુઓ, લિસનની અંદર STEN છે, કેસલની અંદર STLE છે, ઓફનની અંદર TEN છે, બરાબર, એટલે કે FTEN છે, જ્યારે વિસલની અંદર STLE છે. તો આવા સંજોગોમાં જ્યારે STLE પાછળ આવતું હોય અથવા STEN આવતું હોય તો આવા સ્પેલિંગોમાં આલ્ફાબેટ જે T જે છે તે સાયલેન્ટ થઈ જાય છે એટલે કે Tનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. તો આ 5 નિયમો છે આલ્ફાબેટ Tના ઉચ્ચારો, તેના લગતા નિયમો. હું આશા રાખું છું કે તમને આ માહિતી સમજાઈ ગઈ હશે, માહિતી તમને ગમી હશે. વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. આ વિડીયો તમારા જેવા બીજા મિત્રો જે અભ્યાસુ છે, જેમને અંગ્રેજીને સારી રીતે સમજવું છે, એકદમ શૂન્યથી સમજવું છે, ABCDથી સમજવું છે, તો તેમના સુધી આ વિડીયો પહોંચી જાય એટલા માટે એને શેર કરી દો. અને આવી જ માહિતીસભર વિડીયો માટે મારી YouTube ચેનલ અટપટું અંગ્રેજીને આજે જ સબસ્ક્રાઈબ કરો. બીજો વિડીયો ના આવે ત્યાં સુધી